જોઈએ છે પણ બહાર જે લાઈન લાગી છે એ જોઈને મને લાગે છે કે આપણે માર્કેટ છોડવું પડશે. કોઈક તો હીરો મળશે. ક્યુટ કાકા પહેલા માણસને મોકલો. સાહેબ હું ઇન્ટરવ્યુ માટે આવે છું પણ શું છું કે છું અને હું મારું નામ શું છે? ઘરેથી નીકળતી વખતે તો યાદ હતું ને? હા પણ પાછળ કૂતરો પડ્યો એટલે નામ અને દીકરી બંને ભૂલાઈ ગયા. તમે તો પહેલા રસ્તો યાદ કરો અને બહાર નીકળો. अर्ज किया है नौकरी मिलेगी तो काम करेंगे वरना ऑफिस के बाहर आराम करेंगे. વાહ વાહ, પણ ભાઈ કામ શું આવડે છે? ફાઇલો ઉપર કવિતા લખું છું અને બોસ કી જાય તો ગઝલ ગાઈને મનાવી લઉં છું. ભાઈ અમારે અહીં ઓફિસમાં મુશાયરો નથી કરવાનો. તમારી કવિતા લઈને બીજે ક્યાંક પ્રસ્થાન કરો. શેઠ હજુ તો નમૂના બાકી છે. રામ રામ શેઠ, કેમ છો? મજામાં? ઘરે બધા શાંતિ? હા ભાઈ, પણ તું કોણ? હું ચંપુ છે. મારે જોઈએ છે આ ઓફિસમાં સાહેબ કોમ્પ્યુટર ચલાવતા નથી આવડતું પણ એ ટ્રેક્ટર જોરદાર ચલાવું છું. ભાઈ અમારે અહીં ઓફિસમાં ખેતી નથી કરવાની. તો શું વાંધો, ટેબલ પર માટી નાખીને ડુંગળી વાવીશું. સ્ટાફને નાસ્તામાં કામ આવશે. ભાઈ તું જા, તારી ડુંગળી તારા ખેતરમાં વાવ. મે આઈ કમ ઇન સર? યસ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું ઇન્ટરવ્યુ આપવા આવ્યો છું. જુઓ અમારા ફ્યુચર બોસ. એ આ શું કરે છે? ફોન બંધ કર. અરે સર, વ્યુઝ વધશે. જો હું આ નોકરી કરીશ ને તો ઓફિસના દરેક ખૂણે ખૂણે ટ્રેન્ડિંગ ડાન્સ કરીશ. ઓફિસ વાયરલ થઈ જશે. અમારે વાયરલ નથી થવું, અમારે કામ કરવું છે. ડ્યુન કાકા આને બહાર કાઢો. શેઠ એક વાત કહું? બોલો કાકા, તું પણ કહી દે હવે. આ બધા કરતા તો હું સારો છું. 20 વર્ષથી તમારી ચા બનાવું છું પણ ક્યારેય કવિતા નથી ગાઈ કે રીલ્સ નથી બનાવી, તો મને પ્રમોશન આપી દો ને. શેઠ વાત તો સાચી છે. આ પાગલો કરતા તો આપણા પ્યુન કાકા જ મેનેજર બનવા લાયક છે. સાચી વાત. આજથી પ્યુન કાકા આપણા નવા મેનેજર અને આપણે બંને રજા